સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મળેલી કોંગ્રેસની બેઠક તોફાની બની રહી, જ્યાં એમએલએ જિગ્નેશ મેવાણી પક્ષના વલણથી નારાજ થયા હોવાની વિગતો સામે આવી રહી છે। એસટી, એસસી, ઓબીસી સ્વાભિમાનની લડતમાં પક્ષના નેતાઓનો સાથ ન મળતા તેમણે નારાજગી દર્શાવી। સ્થાનિક કક્ષાએ નેતાઓ માત્ર પક્ષના ભરોસે બેસી નવા કાર્યક્રમ નથી આપતા અને સ્થાનિક મુદ્દાઓને ઉઠાવવામાં નેતાગીરી નિષ્ફળ હોવાનો પણ મેવાણીએ આક્ષેપ લગાવ્યો। આઈએએસ અધિકારી નેહા કુમારી સામે લડત ચલાવી રહ્યા છે મેવાણી, ત્યારે ખાતી હોસ્પિટલના મુદ્દે પણ કોંગ્રેસ આક્રમકતા ન દેખાડી શક્યો હોવાની આ બેઠકમાં ચર્ચા થઈ હતી। લાલજી દેસાઈના બીજેપી, બ્રાહ્મણ, જૈન, પટેલ પાર્ટીની ટિપ્પણી બાદ પક્ષમાં જ વિરોધ જોવા મળ્યો। ભાજપના નેતાઓને બદલે કોંગ્રેસના નેતાઓએ જ લાલજી દેસાઈ સામે અવાજ ઉઠાવ્યો છે। પ્રદેશ અધ્યક્ષ દ્વારા બનાવાયેલી આ કિચન કેબિનેટ સંગીત ખુરશીની જેમ ગોઠવાયેલી હોવાનો પણ આક્ષેપ સામે આવી રહ્યો છે। આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવીના સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ। નરેન્દ્ર, આખરે મેવાણીની નારાજગી સામે આવી રહી છે, અન્ય પણ ઘણા મુદ્દા આ બેઠકની અંદર ઉઠી રહ્યા છે। આખરે ઓવરઓલ આ બેઠકની અંદર કયા એવા મુદ્દાઓ છે કે જે ચર્ચાની એરણ પર છે? નરેન્દ્ર જી, નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસની ગઈકાલે બેઠક મળી હતી અને એ બેઠકમાં અનેક મહત્વના મુદ્દાઓને લઈને પ્રદેશના કેટલાક નેતાઓ જે છે એ પક્ષના વલણથી નારાજગી જોવા મળી હતી। એમાં પણ જિગ્નેશ મેવાણી જે છે એ પક્ષના વલણથી ખૂબ નારાજ જોવા મળ્યા હતા, કારણ કે તેઓ જ્યારે જે તમામ જે હોદ્દેદારો અથવા તો કાર્યકર્તાઓ ત્યાં બેઠકમાં હાજર હતા ત્યારે એમને કહ્યું હતું કે તેઓ જે પ્રકારે નેહા કુમારી દ્વારા એસસી, એસટી અને ઓબીસી સમાજ અંગેની ટિપ્પણી કરવામાં આવી હતી ને એ જ બાબતને સ્વાભિમાનની લડત તરીકે જિગ્નેશ મેવાણી અને કેટલાક કોંગ્રેસના નેતાઓ લઈ રહ્યા છે અને એમની સામે લડત ચલાવી રહ્યા છે, ત્યારે પક્ષનું વલણ એટલે કે ખાલી જિગ્નેશ મેવાણી અને કેટલાક એકલ દેવકલ નેતાઓ જે છે આ મુદ્દાને લઈને ચાલી રહ્યા હોય અને કોંગ્રેસ પક્ષનો એમને સાથ ના મળતો હોય એ પ્રકારની લાગણી જિગ્નેશ મેવાણી દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી અને એમને એમ પણ કહ્યું હતું કે માત્ર એક ગાંધીનગરનો જે કાર્યક્રમ હતો એમાં શક્તિસિંહ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા, એ સિવાયના કોઈ પણ પ્રદેશ નેતાગીરી છે એ આ કાર્યક્રમમાં હાજર રહ્યા ન હતા। આ સિવાય જે નગરપાલિકાના નેતાઓ આવ્યા હતા એમને લઈને જિગ્નેશ મેવાણી એ પ્રકારની ટિપ્પણી કરી હતી કે સ્થાનિક મુદ્દાઓને ઉઠાવવામાં આ જે નેતાઓ છે એ નિષ્ફળ રહ્યા છે, ચાહે ખ્યાતિ હોસ્પિટલનો મુદ્દો હોય કે પછી અન્ય તમામ મુદ્દાઓ હોય કે જેને લઈને કોંગ્રેસ આક્રમકતા સાથે દેખાવ કરી શકતી હતી, પરંતુ કોંગ્રેસે હાથ પર હાથ ધરીને બેસી રહ્યો હોય એ પ્રકારની સ્થિતિ જોવા મળી હતી અને ના માત્ર ખ્યાતિ હોસ્પિટલના મુદ્દા પરંતુ સ્થાનિક લેવલ પર જે સ્થાનિક નેતાઓએ મુદ્દા ઉઠાવવા જોઈતા હતા એ મુદ્દાઓને ઉઠાવવામાં પણ અસમર્થ રહેલી નેતાગીરી નગરપાલિકાની જોવા મળી હતી। આ સિવાય લાલજી દેસાઈને લઈને થોડા દિવસ પહેલા જે વિવાદ થયો હતો, કારણ કે લુણાવાડામાં જ્યાં નેહા કુમારીના વિરોધમાં જે પ્રદર્શન થયું હતું ત્યાં ભારતીય જનતા પાર્ટીનો જે મંત્રીમંડળ છે એ બ્રાહ્મણ, જૈન અને પટેલ ના હાથમાં જ મોટા ભાગનું હોવાની ટિપ્પણી એમના દ્વારા કરવામાં આવી હતી। ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ તો આના સંદર્ભની અંદર વિરોધ કરીને સામે આવ્યા ન હતા, પરંતુ કોંગ્રેસના જે પાટીદાર અને બ્રાહ્મણ જે નેતાઓ છે એમના દ્વારા જે કોંગ્રેસના લીડર લાલજી દેસાઈ છે એમનો વિરોધ કરવામાં આવ્યો હતો અને એ સમગ્ર મુદ્દો છે એ ખૂબ જગ્યો હતો। ત્યારે એને લઈને પણ જિગ્નેશ મેવાણીએ ટિપ્પણી કરી હતી કે લાલજી દેસાઈ જે છે એ રાહુલ ગાંધીની ટીમમાં છે, સેવાદળના અધ્યક્ષ છે, તેઓ સારી રીતના જાણે છે કે કોંગ્રેસ જે છે એ કઈ દિશામાં પોતાની રાજનીતિ લઈને આગળ વધી રહ્યું છે, એ દિશામાં કોંગ્રેસના જે નેતાઓ જો એમનો વિરોધ કરે એ અયોગ્ય બાબત છે। આ તમામ મહત્વના મુદ્દાઓને લઈને એમને નારાજગી દર્શાવી હતી। આ સિવાય ગઈકાલની જ્યારે બેઠક ચાલી રહી હતી ત્યારે કોંગ્રેસના અન્ય એક કાર્યકારી અધ્યક્ષ જે છે બેઠક છોડીને ચાલ્યા ગયા હતા ને એ એટલા માટે ચાલ્યા ગયા હતા કારણ કે દર વખતની બેઠકમાં એક ને એક વાતો કોંગ્રેસની બેઠકોમાં થતી હોવાનો તેમના દ્વારા કરવામાં આવ્યો હતો। જી આભાર નરેન્દ્ર, તમામ ગતિવિધિઓ પર આપણે નજર રાખતા રહેજો। તો ઘણા એવા મુદ્દાઓ છે કે જે આ બેઠકની અંદર સામે આવ્યા, નારાજગીના વલણ પણ જોવા મળ્યા। હવે જોવાનું રહેશે કે આગામી સમયની અંદર આ બેઠક બાદ શું તેના રિએક્શન સામે આવે છે।